અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી ઘટના સામે આવી છે. સુરતમાં કડિયા કામ કરતા અને મૂળ જેસનના વતની એવા 26 વર્ષીય નિલેશ રમેશભાઈ ચુડાસમા નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક નિલેશને આહિર સમાજની એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ હોય તે ગત 18 તારીખે તેને લઈને નાસી ગયો હતો. બાબતની અદાવત રાખીને ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામના જાણીતા યુટ્યુબર તરુણ બાંભણિયા તથા અન્ય શખ્સોએ નિલેશને અમદાવાદથી શોધી કાઢ્યો હતો. હત્યા પૂર્વે યુટ્યુબર તરુણે નિલેશ પાસે હાથ જોડી માફી મંગાવતો એક વિડીયો શૂટ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો, જેમાં તે સમાજની દીકરીને ભગાડનારાઓને પાઠ ભણાવવાની ધમકી આપતો પણ દેખાયો હતો. એટલું જ નહીં, આરોપીઓએ મૃતકના પરિવારજનો પર દબાણ લાવીને અન્ય વિડીયો પણ બનાવડાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કરુણ ઘટના અંગે મૃતકના ભાઈ વિરલભાઈ ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓએ નિલેશને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ હથિયારો વડે ઘાતકી માર મારી તેની હત્યા કરી હતી. પુરાવાનો નાશ કરવાના આશયથી લાશને બારડાની વિરાણી હાઈસ્કૂલ પાછળ ફેંકી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલાના ડીવાયએસપી વિરલ ચંદન સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલ્યો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર યુટ્યુબર તરુણ બાંભણિયા, વિજય ઉર્ફે રાકેશ દાનાભાઈ નકુમ અને અમિત હળિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસ અધિકારી પીએલ ચૌધરી આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે અને આ ગુનામાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. ડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.